નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતની કથા યાત્રામાં 25ના શુકનિયા આંકડે આપણે પહોંચ્યા છીએ. આપણે 5 સદીએ પહોંચ્યા છીએ. 4.5 સદી મારવાની છે, એટલે 1 સદીના 4 ભાગ કરીએ તો 5 સદી થાય. તો આપણે 16 અને 2 18 5 સદીઓ મારવાની છે. મહાભારતની આ કથામાં 1/18 એટલે 5% વાત આપણે પૂરી કરી. વાર્તા આગળ વધે છે. દોસ્તો, કુરુવંશ અને પાંડવો વચ્ચે સ્પર્ધા હતી, પણ હજુ એકબીજાને ખતમ કરી નાખવાની વેરવૃત્તિએ જન્મ નહોતો લીધો. આપણે હવે એવા કાળખંડમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ષડયંત્રની રાજનીતિ શરૂ થાય છે, અને ષડયંત્રની રાજનીતિનું અંતિમ લક્ષ્ય હોય છે પાંડવોનો સંપૂર્ણપણે સફાયો. જોઈએ જ નહીં પાંડવો. આનું કારણ શું? કારણ હતું પાંડવોની વધતી જતી લોકપ્રિયતા, અર્જુનનું પરાક્રમ, ભીમનું પરાક્રમ, એમનું વર્તન. દ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ પૂર્ણ થયા પછી પાંડવોની ખ્યાતિ સમગ્ર આર્યાવર્તમાં ફેલાઈ. યુધિષ્ઠિર પોતાના શાંત સ્વભાવ અને ન્યાયપ્રિયતાને કારણે લોકપ્રિય બને. ભીમ અપરંપાર બળ માટે જાણીતા બન્યા. અર્જુનના શૌર્યની ચર્ચા દરેક રાજ્યમાં તો ઠીક, પણ યુવાનોમાં ચોરે અને ચૌટે થવા માંડી. નકુલ અને સહદેવ પણ પોતાના જ્ઞાન અને શિક્ષણ માટે પ્રશંસા પામતા. હસ્તિનાપુરની પ્રજામાં એક જ ચર્ચા હતી, ભાવિ રાજા તો યુધિષ્ઠિર જ બનવા જોઈએ. આ વાત દુર્યોધનના કાને પહોંચી અને એના મનમાં અસુરક્ષાની આગ નું અંબાડિયું ચંપાયું. દોસ્તો, અસુરક્ષા જેવી ખતરનાક પરિસ્થિતિ બીજી કોઈ નથી. તમે એક બિલાડીને રૂમમાં પૂરી દો, બારી ખુલ્લી હોય તો એ બારીથી ભાગી જશે, પણ બારીએ બંધ કરી દો અને પછી એને તમે પકડવા જાઓ તો એ તમારા ગળે વળગશે, કારણ કે એ અસુરક્ષાથી પીડાય છે. એને લાગે છે કે હવે આ માણસ મારી નાખશે મને, અથવા એ મને કેદ કરશે, પકડી લેશે, અને એટલે એ પોતાનામાં જે તાકાત છે લગાડીને સીધી ગળે વળગે છે. પાંડવોના કિસ્સામાં પણ કંઈક આવું હતું. તમારી વિદ્વતા, તમારું તેજ એ જ તમારી મોટામાં મોટી તકલીફનું કારણ બને છે. ભાભી કરીને એક પિક્ચર આવેલું જૂના જમાના માટે 1950ના દાયકા. એના એક ગાયનની પંક્તિઓ હતી કે જગ કી આંખ કા કાંટા બન ગઈ, जग की आंख का कांटा बन गई, चाल तेरी मतवाली. जग की आंख का कांटा बन गई, चाल तेरी मतवाली. તમે જ્યારે પ્રગતિ કરો છો, તમે જ્યારે પ્રસિદ્ધિ પામો છો, તમે જ્યારે લોકપ્રિય બનો છો, ત્યારે જાણે અજાણે તમારા દુશ્મનો ઊભા થઈ જ જાય છે.
જે તમારું તેજ સહન નથી કરી શકતા. એક દિવસ દુર્યોધન પોતાના મામા શકુની સાથે એકાંતમાં બેઠો હતો. તે બોલ્યો, જ્યાં જાઓ ત્યાં લોકો પાંડવોના વખાણ કરે, કોઈ મારી વાત કરતું નથી. જો આવું જ ચાલશે તો રાજ્ય મારા હાથમાંથી નીકળી જશે. શકુની શાંત હતો. તે દુર્યોધનના મનને સારી રીતે ઓળખતો હતો. તેને ખબર હતી દુર્યોધન ચંચળ હતો. દુર્યોધનના મનમાં હંમેશા ઈર્ષ્યા સળગતી રહેતી હતી. અને એટલે એને ધીમેથી સોગઠી મારી. એને કહ્યું કે રાજકારણમાં માત્ર શક્તિ પૂરતી નથી, માર્ગમાં રહેલા અવરોધોને પણ દૂર કરવા પડે. દુર્યોધન સમજી ગયો, મામા કોઈ સામાન્ય સલાહ નથી આપી રહ્યા. મામાની સલાહ હતી કે તમે ગમે તેટલા શક્તિશાળી છો, રાજ્ય કરતા છો, નહીં ચાલે. તમારા રસ્તામાં આવતા અવરોધોને તમારે દૂર કરવા જ પડશે. દુર્યોધન અને શકુની ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા. દુર્યોધને કહ્યું, પિતાશ્રી, પ્રજા યુધિષ્ઠિરને પ્રેમ કરે છે. આવતીકાલે તેઓ જ રાજા બનશે. ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. તે જાણતા હતા કે યુધિષ્ઠિર યોગ્ય વારસદાર હતા, પણ તેઓ પોતાના પુત્ર દુર્યોધનને પણ ખૂબ પ્રેમ કરતા હતા. અને આ જ એમનું સૌથી નિર્બળ પાસું હતું. રાજધર્મ અને પુત્રમોહ વચ્ચેનો સંઘર્ષ અહીં શરૂ થાય છે. એક બાજુ રાજધર્મ છે, જે કહે છે કે શ્રેષ્ઠ જે છે એને જ રાજગાદીએ બેસાડે. બીજી બાજુ મોહવશ પુત્ર તરફ આકર્ષણ થાય છે. પુત્ર રાજા બનવો જોઈએ. આ બધા વચ્ચે શકુનીના મનમાં એક ભયંકર યોજના આકાર લે છે. થોડી વાર પછી શકુની ધીમા અવાજે કહે છે કે યુદ્ધ કરશો તો ભીષ્મ, દ્રોણ અને વિદુર પાંડવોની બાજુએ ઉભા રહેશે. તેથી યુદ્ધ એ ઉકેલ નથી. એવો ઉપાય કરો કે જેથી ધાર્યું પરિણામ મળે અને કોઈને શંકા પણ ના આવે કે તમે આ ષડયંત્રની પાછળ છો. આ પછી શકુનીએ એક એવી યોજના રજૂ કરી કે ધૃતરાષ્ટ્ર પણ ચોંકી ગયા. પાંડવોને વારણાવત ઉત્સવમાં મોકલવાનું નક્કી થયું. તેમના માટે એક ભવ્ય મહેલ બનાવવાનું આયોજન બન્યું. પણ તે મહેલ સામાન્ય નહીં હોય. તે લાખ, ઘી, તેલ અને જ્વલનશીલ પદાર્થોનો બનેલો છે. એટલે લાક્ષાગૃહ જેને કહી શકાય. અને દુનિયા માની લેશે જો આ મહેલમાં આગ લાગે અને આગ ઝડપથી પ્રસરી જાય તો દુનિયા માની લેશે કે કમનસીબ દુર્ઘટના હતી. સભામાં થોડી ક્ષણ માટે ભયાનક શાંતિ છવાઈ ગઈ. ખતરનાક પ્લાન હતો. પુરોચનને આ જવાબદારી સોંપવામાં આવી. પુરોચન દુર્યોધનનો વિશ્વાસુ માણસ હતો. તે વારણાવત પહોંચે છે. ત્યાં બહારથી અતિ સુંદર મહેલ બાંધવામાં આવ્યો. રંગીન દિવાલો, સુગંધિત ઓરડાઓ, ભવ્ય સજાવટ. પણ દિવાલોની અંદર હતી લાકડું, ઘી, તેલ, રાળ. એક નાનકડી ચિનગારી પણ આખા મહેલને પળોમાં ભસ્મ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
તે મહેલનું નામ હતું લાક્ષાગૃહ. હસ્તિનાપુરમાં બધાને લાગતું હતું કે પાંડવોના ભવ્ય સન્માન માટે મહેલ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ એક વ્યક્તિ એવી હતી જે જુદું વિચારતી હતી. એને આમાં કોઈ મોટું ષડયંત્ર દેખાયું. કૌરવો અને તે પણ દુર્યોધન સામે ચાલીને પાંડવોનું આવડું મોટું અવમાન કરે. આ કાગડાના મોઢામાં રામનામ જેવી વાત. અને મહામંત્રી વિદુર એ ઉત્તમ કોઠાસૂઝ વાળા માણસો હતા. એમને પોતાના ગુપ્તચરો તરફથી આ માહિતી મળી ચૂકી હતી. વિદુર રાજકારણના કુશળ જાણકાર હતા. તેમણે દુર્યોધન અને શકુનીના ચહેરા વાંચી લીધા. તેમને સમજાઈ ગયું હતું કે આમંત્રણ પાછળ કોઈ ભયંકર રહસ્ય છુપાયેલું છે, પણ તેઓ ખુલ્લેઆમ કઈ કહી શકે તેમ નહોતા, કારણ કે ષડયંત્રના કોઈ પુરાવા તો હતા નહીં. પૂર્વચંદ જેણે આ બધી રચના કરી હતી, દુર્યોધનનો અત્યંત વિશ્વાસુ માણસ હતો. શકુની અને દુર્યોધન સિવાય બીજું કોઈ આ જાણતું નહોતું. એટલે વિદુરે નક્કી કર્યું કે પાંડવોને સંકેતમાં ચેતવવા પડશે. પાંડવોને ચેતવવા તો પડશે. દુસરો ભયંકર ષડયંત્ર જે પાંડવોના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાવીને મૂકી દે એવું રચાઈ ચૂક્યું છે. બધી તૈયારીઓ અથતી ઇતિ સુધીની પૂરી થઈ ગઈ છે. વારણાવતમાં એક મોટો જનસમૂહ ભેગો થવાનો છે. એ પાંડવોનું અભિવાદન કરશે અને એ માટે એમના મોભાને અનુરૂપ મહેલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આમાં કંઈક ગડબડ છે એવી શંકા જેના મનમાં ઉઠે છે. તે વિદુર હવે ગુપ્ત ભાષામાં પાંડવોને શું સંદેશ આપશે? પાંડવો લાક્ષાગૃહની અંદર શું વ્યવસ્થા કરશે જેનાથી તેઓ બચી શકે? પૂર્વચંદ આખા કાવતરાનો કરતા હરતા ધરતા એનું શું થશે? સમગ્ર આર્યાવર્તને શા માટે લાગશે કે 5 પાંડવ અને કુંતી મૃત્યુ પામ્યા છે? લાગે છે ને કોઈ સસ્પેન્સ થ્રિલર ની આપણે વાત કરી રહ્યા છીએ. આવું જ એક રહસ્યમય નાટક, એના ઉપરથી પડદો ઉઠાવવાની તૈયારી થઈ ચૂકી છે. પાંડવો વારણાવત જાય અને આ રહસ્ય પરથી પડદો ઉઠે એ માટે કૌરવો પણ એટલા જ વ્યાકુળ છે. જો કે કહેવું જોઈએ કે આ સમગ્ર ઘટના, સમગ્ર કાવતરું જે રચાયું છે એના માત્ર 2 જ જાણકાર છે. કૌરવો પણ બાકીના 98 ને કઈ ખબર નથી. અને એ 2 વ્યક્તિના નામ છે, એક છે શકુની, બીજો દુર્યોધન, ત્રીજો પૂર્વચંદ, જે આ કાવતરાને અમલમાં મૂકવા માટે દુર્યોધનના અતિ વિશ્વાસુ તરીકે પસંદ કરવામાં આવે છે. શું થશે દોસ્તો? હવે શું પાંડવો લાક્ષાગૃહમાં ભડથું થઈ જશે? શું પાંડવોનો અહીં અંત આવી જશે? તમે બધા મહાભારતને જાણો છો. અહીં જો પાંડવો ભસ્મ થઈ ગયા તો મહાભારતનું યુદ્ધ જ ના થયું. એટલે પાંડવો બચી જશે એ બાબત તો સામાન્ય બુદ્ધિનો કોઈ પણ માણસ કહી શકે કે આમાંથી બચી જશે. પણ કઈ રીતે? કયા પ્રકારની મુશ્કેલી આવશે? કઈ રીતે બચી શકશે? એની વાત
સિલસિલા બંધની કહાની હવે પછી આપતા મળે. ત્યાં સુધી 25મી આપણી આ યાત્રાએ અહીં વિરામ આપીશું. અભિનંદન આપ સૌને, અભિનંદન ધી રિયલ ડિબેટ ટેલિવિઝન ચેનલને કે જેણે મહાભારત જેવું વિષય વસ્તુ લઈને 25 એપિસોડ એના પૂરા કર્યા. દોસ્તો, ગુજરાતની દરેક ચેનલ જોઈ જોજો, એમાંથી સળંગ તમારા બાળકને કઈ મળે તેવું કોઈ વસ્તુ જો આવતી હોય તો મને જાણ કરજો. અમે સતત એક હકારાત્મક વૃત્તિ લઈને ચાલીએ છીએ અને એટલે અમે અમારું સંખ્યાબળની ચિંતા નથી કરતા. ભલે અમારા 53,000 સબસ્ક્રાઈબર છે, કોઈના 12 લાખ હશે, કોઈના 20 લાખ હશે, અમે એની ચિંતા નથી કરતા. કારણ કે સબસ્ક્રાઈબર વેચાતા નથી લેવા, અને જે છે તેમને યોગ્ય પીરસવું છે. હવે તમારે 20 લાખ સુધી આ ચેનલને પહોંચાડવી કે નહીં પહોંચાડવી, અને તમને લાગે છે કે આ યોગ્ય છે કે નહીં, એ જનૂન તમારામાં જે દિવસે ઊભું થશે તે દિવસે ધ રિયલ ડિબેટને કોઈની જરૂર નહીં પડે. એને તમારા પોતાના જ બળબૂતા પર ઉચકી અને તમે એને વૈતરણી પાર કરાવી દેશો, ગંગા પાર કરાવી દેશો. અમે એ દિવસની રાહ જોઈશું અને ત્યાં સુધી મતતા રહીશું. આવજો ત્યારે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.